તો હાય મિત્રો, હાય ગાઈઝ, નમસ્કાર, જય રામાધણી, જય લીમરાજ, જય માતાજી. તો આપણે આગ્રાથી નીકળી ગયા છીએ અને અહીંયાથી આપણે જવાનું છે મથુરા. તો મથુરા પ્રેમ મંદિર તે આપણે દર્શન કરવાના છે કૃષ્ણ ભગવાનના. અને સાંજના સમયે લોકેશન બેસ્ટ હશે અને રાત્રે લાઇટિંગનું લોકેશન પણ બેસ્ટ હશે. તો વિડીયોમાં બન્યા રહો, કમ્પ્લીટલી લોકેશન જુઓ. આપણે મથુરા જતાં અહીંયા હાઈવે પર રસ્તામાં પલક ધાબા હોટલ આવો, તો અહીંયા આગળ આપણે નાસ્તો કરવાનો છે. एनर्जेटिक नाश्ता वेज बिरयानी की क्या प्राइस है आपके पनीर भी रहेगा चाचा हाँ जी वेज बिरयानी की क्या प्राइस है वेज बिरयानी 180 सर 180 हाँ जी आलू पराठा दही बहुत जोरदार टेस्ट है ગીતા मस्त एक नंबर હા ટેસ્ટ કરજો. કેવો હતો? પરોઠા ઓર્ડર કર્યો હતો. बाकी सर आलू परोठा मंगाया છે જોડે દહીં છે બહુ જોરદાર વસ્તુ છે પછી આપણે નાસ્તો કરી લઈએ બપોરે જમ્યા નહીં તો ચાલો અમે થોડું જમી લઈએ ટેસ્ટ કરો. ખાલી ટેસ્ટ કરો મો. એ તો એમોનીમાં તમે તારો હતો નહીં. દહીં સાથે પરોઠા ટેસ્ટ. હા બહુ જોરદાર ટેસ્ટ બહુ જોરદાર છે પરોઠા આવી ગયા છે અને પરોઠા સાથે આ ઢાબામાં ડબલ ચટણી આપી છે. એક ટોમેટો સોસ ચટણી છે, એક ચટણી લીલી ચટણી છે આપણે, અને એક અથાણું છે, અને આપણે એક્સ્ટ્રા દહીં મંગાવી છે. તો આપણે પ્રથમ આપણે અથાણા સાથે ટેસ્ટ કરીએ. ऑर्डर होता मित्र ટોમેટો કાચા સાથે પરોઠો ટેસ્ટ કરીએ. पराठा एक પરાઠા સાથે ટેસ્ટ કરીએ. જલ્દી મને ડબ્બા લીધા હતા આપણે. તો બેસ્ટ ટેસ્ટ લીધો. વિચાર તો એના કરતાં પણ વધારે ટેસ્ટ કર્યો. સાથે તો મરચું આપી દસ રૂપિયા ફ્રાય મરચું ખાઈ લો. તો આપણે रात में नहीं गए पूरा नया बनाया તો મિત્રો આપણે દિલ્હી હરિદ્વારવાળો પુલ જે હતો ત્યાંથી આપણે નીચે ઉતરી ગયા છે અને અહીંયાથી આપણે મથુરા બાજુ જવાનું છે. તો જો આપણે અંદર નીચે બજાર સિટીમાં આવી ગયા છીએ. સીધા સીધા જવા દેજો. બરોબર અમને જાડે બરોબર અમને જાડે ગાડી જાડે રે બસ જવા દો. મિત્રો અહીંયા ટ્રાફિક બહુ થાય છે, બહુ એટલે બહુ ટ્રાફિક. તો આપણે જો મથુરા બજાર જશે ત્યાં આગળ થઈને આપણે જઈ રહ્યા છીએ. અહીંયાથી 7 કિલોમીટર છે, 6 થી 7 કિલોમીટરના અંતરે. હજુ મેન બજાર આપણને ખબર નથી કઈ બાજુ છે, તો આપણે આગળની તરફ જઈએ, મંદિર તરફ. તો મિત્રો જો આપણે અહીંયા ફાઇનલી યમુના એક્સપ્રેસ વે રાયા 18 અને વૃંદાવન 19 કિલોમીટર ઉત્તર પ્રદેશ. તો આપણે જઈ રહ્યા છીએ યમુના એક્સપ્રેસ વે. અમુક ટ્રાફિકના લીધે મિત્રો થોડો ટાઈમ વધારે લાગે છે. આપણને કમ્પ્લીટલી ટાઈમે સાંજે પહોંચવાનું હતું. ટાઈમ તો કમ્પ્લીટલી પહોંચી જવાશે, પરંતુ આપણે ખાવાનો ટાઈમ મેનેજમેન્ટ નથી થઈ શકતો. કારણ કે બપોરે તમે સરખું જમવાનું બનાવો તો સાંજે પણ નથી બનાવી શકતા, કારણ કે ટાઈમના અભાવથી આપણે અમુક સ્તરે અમુક પ્લેસે પહોંચવાનું હોય છે, તો આપણે પહોંચી નથી શકતા. તો તે માટે આપણે અમુક જમવાનું આપણે હોટલ કે ઢાબામાં નાસ્તા કે જમવું પડે છે. તો આપણે આગળની તરફ જઈએ. દ્વારકાધીશ મંદિર.
જો આપણે અહીંયાથી આગળની તરફ જવાનું છે. તો મિત્રો આપણે જો વૃંદાવન 3 કિલોમીટર છે અહીંયાથી, ઓનલી ફોર 3 કિલોમીટર. પ્રેમ મંદિર અહીંયાથી નજીક છે. તો આપણે કમ્પ્લીટ વિડીયોમાં બન્યા રહો. જયદીપ મુઠ પટ્ટો મારેલો છે. ઓ મેં તો પટ્ટો મારેલો છે. તો આપણે મારું મુખ કામકાજ કમ્પ્લીટ રાખું કાકા. સીટ બેલ્ટ બંધી જ નાખવાનું. હું આપણે ફોલોઅર્સ મિત્રોને પણ કહું છું કમ્પ્લીટલી આપણે સીટ બેલ્ટ બંધી નાખવાનું ગાડી બેસીએ તો. જો આપણે આ બાજુ ખાલી સાઈડ કૃષ્ણ માર્ગ લખેલો. તો આપણો અહીંયાથી 2 થી 2.5 કિલોમીટરનો રૂટ છે વૃંદાવન પ્રેમ મંદિર. તો નમસ્કાર મિત્રો, આપણે ફાઇનલી વૃંદાવન પ્રેમ મંદિર પહોંચી ગયા છીએ. ફાઇનલી પ્રેમ મંદિર આવી ગયા છીએ. ચલો હવે અંદર જઈએ, તમને દર્શન કરાવીએ, અમે પણ કરી લઈએ. હવે અંદર મોબાઈલ અલાઉડ છે કે નહીં અમને ખબર નથી ફાઇનલી, પરંતુ આપણે અહીંયા બહારનો નજારો તો આપણે વિડીયો ઉતારીએ છીએ. તો કમ્પ્લીટલી વિડીયોમાં બન્યા રહો. भैया यहाँ से ऊपर से जाना पड़ेगा. हाँ यहाँ से ऊपर से जाना पड़ेगा. हाँ इधर से આગળ થઈને આ બાદ છે પેલી બાદ જવાનું જાય ને. હા હા. તો મિત્રો જો બહુ ટ્રાફિક છે. સામે છે પ્રેમ મંદિર. તો આપણે હવે લાઈનમાં આપણે જવાનું છે. અહીંયાથી મેન ગેટ છે. ઉભી રે, મને ખાલી ફોટો પાડ લેવા દે તો. કાકાઈને લઈ જવા દે. Ini tuh gini small tuh gini. Metro traffic juga tapi बहुत ट्रैफिक છે. तो यहाँ से हमने प्रवेश एंट्री ले ली है. તો આપણે ફાઇનલી પ્રવેશ અંદર મેળવી દીધો છે. તમે જોઈ શકો કેટલું ટ્રાફિક છે. चला तो मेरी भी निकाल देना. ए आ तूने आपने लोगों तो उनतर पट भाई
या फिर ऐसी जगह खोलो કઈ વાત થઈ અંદરની બાજુ લો